સૌપ્રથમ મહાનગરપાલિકાઓમાં થતી નવી ભરતી અંગે મોટા સમાચાર। નવી મહાપાલિકાની સાથે ભરતીની નવી પદ્ધતિ પણ અમલમાં આવી। મહાનગરપાલિકાઓની વર્ગ 1 અને વર્ગ 2 ની ભરતી હવે જીપીએસસી કરશે। મહાનગરપાલિકાએ તમામ ભરતીની દરખાસ્ત જીપીએસસીને મોકલાવવી પડશે। પસંદગી પ્રક્રિયા જીપીએસસીના નિયમો મુજબ થશે। ભરતી પ્રક્રિયાનો ખર્ચ પણ મહાનગરપાલિકા ઉઠાવશે। તો મહાનગરપાલિકાઓમાં થતી નવી ભરતીને લઈને આ મોટા સમાચાર। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ ફોન લાઈનથી જોડાયા છે। જી હિરેન, મહાનગરપાલિકાઓમાં નવી ભરતી કઈ રીતે થવા જઈ રહી છે? जो राज्यની મહાનગરપાલિકાની અંદર ક્લાસ 1 અને 2 ની ભરતી અત્યાર સુધી સ્થાનિક લેવલે થતી હતી, એટલે કે જે જગ્યા ખાલી હોય એના ઉપર મહાનગરપાલિકા પોતાની રીતે ભરતી કરતી હતી। પરંતુ હવે રાજ્યની અંદર નવી મહાનગરપાલિકા પણ અસ્તિત્વમાં આવી છે અને કુલ આંકડો 17 નો થયો છે। ત્યારે હવે આ 17 મહાનગરપાલિકાની અંદર ક્લાસ 1 અને 2 ની જે ભરતી થવાની છે અથવા તો જે ભરતી કરવાની રહેશે એ ભરતી જીપીએસસી કરશે અને આ તમામ ભરતી જીપીએસસી ના નિયમો મુજબ, ધારાધોરણ મુજબ થશે। જે જગ્યાઓ ખાલી છે ક્લાસ 1 અને 2 ની, એની દરખાસ્ત જે તે નગરપાલિકાએ જીપીએસસી ને કરવાની રહેશે અને ત્યારબાદ જીપીએસસી તેની ભરતી પ્રક્રિયા એટલે કે જે પરીક્ષા છે, ઇન્ટરવ્યુ છે, એ બધું જ જીપીએસસી લેશે। જો કે મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે જે જગ્યાઓ મહાનગરપાલિકાની છે એ એમની જ છે, એટલે ભરતીનો જે કંઈ ખર્ચ હશે એ ખર્ચ પણ મહાનગરપાલિકા ઉઠાવશે। અત્યાર સુધી વર્ગ 1 અને 2 ની મહાનગરપાલિકાની જે જગ્યાઓ હતી તેની ભરતી સ્થાનિક કક્ષાએ થતી હતી અને જે તે મહાનગરપાલિકા કરતી હતી, એના બદલે હવે ક્લાસ 1 અને 2 ની મહાનગરપાલિકાની જે જગ્યાઓ છે એની ભરતી જીપીએસસી કરશે। જી આભાર હિરેન, તમામ જાણકારી આપવા માટે।